હિમાચલ પ્રદેશની સુખવિંદરસિંહ સુખુ સરકારે શુક્રવારે 24 જાન્યુઆરીએ એક મોટો નિર્ણય લીધો છે. મંત્રીમંડળે સૈદ્ધાંતિક રીતે ભાંગની ખેતીને મંજૂરી આપી છે. આ ઉપરાંત રોહરુ ડિગ્રી કોલેજનું નામ બદલીને રાજા વીરભદ્રસિંહ સરકારી ડિગ્રી કોલેજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રી હર્ષવર્ધન ચૌહાણે આ નિર્ણય વિશે પ્રેસને માહિતી આપી છે. હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહનું 27 ડિસેમ્બર 2017ના રોજ અવસાન થયું હતું. તેમના પુત્ર વિક્રમાદિત્યસિંહ હાલમાં સુખુ કેબિનેટમાં મંત્રી છે. સિંહના પત્ની હિમાચલ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે. વીરભદ્રસિંહ 4 વખત હિમાચલના મુખ્યમંત્રી બન્યા હતા. થોડા સમય પહેલા જ્યારે સિંહ પરિવાર સીએમ સુખુથી નારાજ થયો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે વીરભદ્રસિંહને યોગ્ય સન્માન મળ્યું નથી. વિક્રમાદિત્યસિંહે તેમના પિતાના સ્મારક માટે જમીનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ત્યારબાદ હાઈકમાન્ડના હસ્તક્ષેપ બાદ બંને વચ્ચે સમજૂતી થઈ. કેબિનેટે હિમાચલ પ્રદેશમાં હોમસ્ટે નીતિને પણ મંજૂરી આપી છે. કુલ્લુ જિલ્લાના ટાંડીમાં આગમાં નાશ પામેલા ઘરોને 7 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આંશિક રીતે બળી ગયેલા ઘર માટે 1 લાખ રૂપિયા અને ગૌશાળા માટે 50,000 રૂપિયા આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે. મંત્રીમંડળે 24 નવી VS6 વોલ્વો બસો ખરીદવાની મંજૂરી આપી છે. સુખુ સરકારે PWD વિભાગ માટે 50 બોલેરો વાહનો ખરીદવાની પણ મંજૂરી આપી છે. આ સાથે એક્સાઇઝ વિભાગમાં ફિલ્ડ ઇન્સ્પેક્ટરો માટે 100 બાઇક ખરીદવાની પણ મંજૂરી આપવામાં આવી છે. તો આની સાથે જ સરકારે IGMC હોસ્પિટલ, TMC અને ચમિયાણામાં રોબોટિક સર્જરી માટે મશીનો ખરીદવાની પણ મંજૂરી આપી છે. આ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં 28 જગ્યાઓ અને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરની 9 જગ્યાઓ ભરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.